વાછરું જુએ મારી વાડ વેલવાન ઘેરે આવજો આવ્યો વલધારી હું તો કરના શેરનો આવ્યો વરવાજા જગો કરના શેરનો એ વાતનું જુને મારી કે દરણી જુએ મારી વાડ વેલવાન હે આવજો હું કોણ કે રતનો રબારી પણ કેવો રબારી એ રબારી आप अगर भरोसे जीवन तो बधाई हो कर बहरा जातो बहरा जातो भरोसे जीवन तो बधाई हो कर I will ઘણો ઘણો સમય વીતી ગયો છે ઘણા ઘણા ટાઈમ વીતી ગયો છે મેં મારા ગગલાને જોયો નથી તમે કોઈ જોયો છે તો લાઈ હું અત્યારે મારા ગગાને બોલાવું એ હો એ अरे राना बोलाया तो सामारा हाय 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 बनो ए हा रतनो बोलावे गला हाय आगे ये तारा राना बोलाया बेटा मारा आया मुझे आज मारा राना बोला बोला नो आदियो
અત્યારે બાળ બપોરે મને શું બોલાયો? એ તને બધું કહું. હા, આ અલગ ડોલક થઈ ગયું છે ને, ઇન્દ્રાસન ડોલી ગયું. ઇન્દ્રાસન અત્યારે તો ડોલી ગયું છે એટલે ન્યાય હેઠે છે હરખું કરે છે. તો આ બાજુ રે એમ કહું. એ કાકા બોલ ને બેટા. મને શું બોલાયો તમે? તને મારે બોલાવવું જ પડે ને, તું ભલા મને મૂકીને હુઈ જાય માલે. એમાં એવું હતું કાકા, મને ઊંઘ આવતી હતી. એ વાત હાચી છે બેટા. થઈ હે બેટા, બોલો કાકા. ક્યાં ગયો તો? હું તઈ તું જ ને કે હું થોડો. હું તો ગામમાં જો જવાનો હતો પણ લગી રમવા વહી ગયો હતો. તઈ શું કીધું? લગી રમવા વહી ગયો હતો. લગી રમવા? તઈ તને ક્યાં મોકલ્યો તો? કેટલાને બોટાઈ દીધા ખબર છે? ભૂમદરાના. કઈ રીતના? ભૂમદરાના બોટાઈ એમ નો ખબર પડે, રમીન બતાય ખબર પડે. આ છે ને, હું રમીને બતાવું. આની એક્શન કરીને બતાય તો ખબર પડે. જો આમ કરવાનું હોય એમ તલવાર એમ. મેં તને ક્યાં મોકલ્યો તો? ગામમાં. તો તું ગયો તો ક્યાં? એમાં એવું હતું કાકા બોલવા જ ભણો. કે આજ ગામમાં રજા જેવું હતું. હે? આજ ગામમાં રજા જેવું હતું. કેમ રજા જેવું? આજ કઈ એવું લાગતું નતું ગાવ ભૂખે છે. એવું હતું? તઈ ગાવું ભૂખી છે એવું નહોતું લાગતું. નહીં, એ ખાલી ખોટું ખોટું ભાંભરતી હતી. ખોટું ખોટું ભાંભરતી હતી. બરાબર છે. એટલે મેં કીધું આજ વયો જાવ ભાઈબંધ હારે. આમ થાય ભાઈબંધ નું કામ હતું ને એટલે ન્યા વયો ગયો. ઓલા હરમડાથી બાપુ આવ્યા હતા કે નહીં, ન્યા વયો ગયો. પછી એમ હું તો નું કહું. બોલો બોલો. ગાયું તને એમ લાગતું હતું કે ભૂખી નથી? હા. તો તને મેં એમ કીધું હોય કે તું સાંજે ભૂખ્યો નથી અને તને ખાવાનો તો તને હાલશે? જરી કઈ નો હાલે. મને અત્યારમાં એટલી ભૂખ લાગી છે ને બાપુ. હે? તઈ તે જીમો નહીં, જરી કઈ નહીં. તો હું જીમો નહીં. તો એ કેમ એમ કેશો? તમે તો કઈક ખાઈ આવ્યા હોય પણ મારે ક્યાં જવું? હું તો છોકરો. એમ નહીં. હા. તને ગાયુંના દૂધ વગર હાલે? નો હાલે. નો હાલે તો લગીરમાં જવાનું કે ગાયું સારવા જવાનું? પણ કાકા એ હાસુ વાગે છે. હાસુત મારું હાસુત વાગે ને. થોડા આમ કરું છું. ખોટું ખોટું મારું ને. ખોટું ખોટું કેમ મારું? તારી ઉપર તો મને બહુ પ્રેમ છે, બહુ દાઈશ છે. વાંધો નહીં, ભલે પ્રેમ રહ્યો પણ પ્રેમમાં મારતા નહીં. તો ગાયું સારવા કેમ નતો ગયો? એ કાકા શું છે? ગામમાં નહીં જાઉં. કેમ નહીં જા? મારે વાંધો છે. શેનો વાંધો છે? નથી કેવું. લે પેલા રાઈટ નાખીને કે છે અને હવે એમ કે છે કે વાંધો નથી કેવો. આ તો પ્રેમથી જ વાગ્યું મને. પ્રેમથી જ માર્યું? બહુ પ્રેમથી માર્યું તમે. તાર ગાયું સારવા જવાનું છે કે નથી જવાનું? એ કાકા બોલો બેટા. હું અત્યાર સુધી તમારી મર્યાદા રાખતો હતો. બહુ રાખી. મેં તમને કોઈ દી કાંઈ નથી કીધું. કાંઈ નથી કીધું. પણ હવે તારે થાય કરીને નથી જવાનો. કાકા એ બહુ વાગે છે. હામો કેમ થાશો? અચ્છા કાકા હામો કેમ થાશો? તમને હું કહું. શું કે કાકા કઈ કે તો ખબર પડે. આમ તો કઈ ત્રિકાળ મારતા નહીં તો કહું. બોલો. મોટો નથી થઈ હે? ગયો. મોટો નથી થઈ ગયો. તો મોઢામાં કેમ નાખશો? મોટો થઈ ગયો તો. હે કાકા હા. મોટો નથી થઈ ગયો. તો મોટો થઈ ગયો હોય તો હું છે આગો ઉભો રહે. એમ નહીં કાકા. આગો ઉભો રહે. કાકા એ વાગે છે. આગો ઉભો રહે એટલે નો વાગે. પણ કાકા હું તમને શું કહું, હું મોટો નથી થઈ ગયો. એટલે તું બહુ મોટો થઈ ગયો છો. પણ હું આમ મોટો નથી થઈ તું ગયો. મોટો છો એમ કહું. ए कन्या इधर छोटा मगज आता है, इधर नहीं मारने का. काका હા माथाम न मराय નહીં મારું. નાનો મગજ આવે ત્યાં. તને વાંધો હોય કેવાનો છે કે નથી કેવાનો? કાકા હા વાંધો તો કહું પણ તમે મારો વાંધો સાંભળતા નહીં. બોલું તો સાંભળું. તું એમ કે મોટો થઈ ગયો, મોટો થઈ ગયો તો તું મોટો જ છો. હું ક્યાં કહું નાનો છો? હે કાકા બોલો. હું તમારા કરતા મોટો થઈ ગયો ને હવે. ઉસાઈમાં કે વરહમાં કે એમ કેતો આમ ઉસાઈમાં તે ને વરહમાં તો નથી છો. નથી ઉસાઈમાં મોટો થઈ ગયો કે નહીં? નહીં નથી છો નથી. તો નથી કેવું. ના ના કઈ દેવા દીકો બહુ ડાયો. તું તો બહુ મોટો એટલો ઊંચો છો. બસ નથી કેવું. ગામમાં હું નહીં જાઉં, તમારે થાય કહી લો. કેમ નહીં જા? નહીં જાવ તો નહીં જાવ. તો તારા બાપ ને બોલાવવો પડશે મારે. અરે એના બાપ ને બોલાવો. એનો બાપ આવે? એનો બાપ આવે? હે? પણ બે બાજુ મારો મને એક બાજુ મારો તો લાકડી આમ રાખો. એમ નો રાખો ને હું. તો તારા બાપ ને બોલાવું? એના બાપ ને બોલાવો. એનો બાપ જો ઉપર. ક્યાં જો ઉપર તો લીહણી મેકો. ન્યા નીહળી લાગે. ન્યા નીહળી લાગે. કાકા આંગળી ઉપર વાગ્યો હતો. કાઈ વાંધો નહીં. તારા બાપા ને બોલાવું છું.
બોલો બોલો. તને જે કઈ દુઃખ હોય ને તારા એવું બાપા લાગે તો મિસ કોલ મારો ઉપરથી એના બાપા આવે. એ નો આવે. હાલ હાલ એ દિયા રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ આવો એ આવો 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 આવો. અને વળી હરિયાળી ને પણ તારા મારે ગરતી હવે તારા બહુ પાસાયા અતે ખોડવાણી અને વળી ખાખરા અને આયા પાણા નથી બાપા પાર એ આ તો વગર ની વાળું કરે એ મારો દેહ પડ પસાર આ સાહેબ આ તો બંસાલ ની ધરા હો અને ઈ ધરાની માલિકો અમારો એમ કહેવાય. બંસાલ નો પીરાણો ઈ પાળિયાદના પાદરમાં હોય, વડવાળાના સાનિધ્યમાં દુધરેજમાં હોય કે દરેડમાં જાવ કે થાન જાવ અને કદાચ વર્ષની ધરતીમાં જાવ ખતાધારના પાદરમાં વયા જાવ, પરબના પાદરમાં વયા જાવ, બગદાણાના પાદરમાં, ફતેપુરના પાદરની માલિકો અમારો ઠાકર બેઠો હોય, દ્વારકા બેઠો હોય અને એ ઠાકર ને યાદ કરવો પડે. આ દિવાળીના દિવસો હોય અમારો આ ડાયરો બેઠો અમારા પરના સાનિધ્યમાં કે ભજનની માલિકો કીધું કે સંતો મારા અમરા પરમાં માલ છે. આ સંત ભૂમિ ગિરનારી સંતોની તપોઈ ભૂમિ, શેરનાથ બાપુ હોય, કાછડ બાપુ, ભભૂતગીરી બાપુ, મુક્તાનંદ સ્વામીની ભૂમિ અને અવારનવાર એ સંતોના સાનિધ્યમાં રહી અને એમની સત્ર છાયામાં રહી એમના આશીર્વાદથી આજ ગણબીના દીકરા આ તમારી સામે કાલાવાલા રબારીના પાત્ર ફેરતા હોય નાટક અને હવાર પડે ને ખેતરમાં કામ કરીને રાત પડે ને ગાયોને માટે ભૂખા માટે નીકળી જાય. ગામ સંતની કૃપા છે, પરમાત્માએ દીધું કે આનો સદુપયોગ કરી લો નકર કોરોનામાં કઈ એક ભઈ આવી ગયા વિઠ્ઠલભાઈ. એટલે ઠાકરને મારે યાદ કરો કે બાપ આ દિવાળીના દિવસો આજ પાછળનો દિવસ અને અમારા ગિરધરભાઈ ને આંગણે અલગ ગણીનો આખ્યાન હોય એ રામદેવજી મહારાજ ને અને કાકવડ વળીમાં ખોડિયાર ને ભગવતી ને ગાદરાણ ને યાદ કરી કે હવની માથે અમી નજરું રાખે, દૂધ ને દીકરા ઉજળા રાખે, ધન ધાન્ય સુખ સમૃદ્ધિ થી ભરપૂર રાખે, આરોગ્ય હોય આખું વરસ નીવડે ને આવી મારા ઠાકર ને પ્રાર્થના કરીને દૂધરેજ વાળા અમારી માલધારી ને ના દાદ રબારી નો અમારો સમાજ હોય એ ભગવાન ગઢની ધરતી માથે એમ કહેવાય ફરતા હોય તે અમારો ઠાકર ને યાદ કરી કે આવો લીલો રે રાજે ઠાકર મારને હળો આવો લીલો રે રાજે ઠાકર મારને હળો
દૂધ રે નાના કાર કે આવો લીલો રે રાખજે ધણી મારને હરો આય ભગવાન દેવા તારા રે ભરો હે ઠાકરજી હે ઠાકર તારા રે ભરો હે ઠાકરજી અમારો તમારો दूध में नाना करो लोरे रखे कर मारने हरो
માગો આપે દઈ માગો આપે દઈશ મારો દ્વારકાધીશ તો ગિલો આ વીરા અટાણે આ વગડામાં બોલાવવાનું કારણ આ અટાણે આ ખરાબ બપોરે કેમ આ મને વગડામાં બોલાવ્યું વગડામાં તને બોલાવવું પડે મારે તારું કામ ન પડે આ વીરા તું મારથી મોટો નથી આ મોટો તો મારે તારે જરૂર ન પડે જરૂર પડે હે હા કેવી પડે આ તો કેમ અટાણા ગગલો ના કાકો ભત્રીજો બે આ શું છે કાંઈ આમાં એમ નહીં હા પેલા ઈ તો કે હા તો એટલો બધો રૂપાળો રંગો બીલો થઈ ક્યાં આટા મારે છો આ અમારા બંને બજારમાં હે હા આ મને આમંત્રણ આપ્યું હતું સાંજે પ્રસાદ લેવા આવજો ગીતાભાઈ ના અમારા જો બધા પેલા વિઠ્ઠલભાઈ ઓલા મોસવાળા નામાં બધા લગભગ ઘણા ખરા બધા ઘરનો ડાયરો બાપુ એવું કઈ જાય એ વીરા આ કોણ છે આપણો ગગલો હે ઈ તારો દાદો છે અહીં તો આ કોણ છે એ મારા આપા છે હે મારા આપા તારા આપા આ તમારો ગગલો હા તો હું એનો જ ગગલો તમારો નહીં મેં ક્યાં કીધું તું મારો તો પણ એનો ગગલો કહેવાની જરૂર નથી તઈ આ ગગલો એમ કહેવાય આ ગગલો તમારો એનો જ તે તમારો નહીં આ તમારો કે ઈ તમારો હું એનો આપો ને ઈ મારો ગગલો આ તું એનો ગગલો કેવો ને કાકા ખરો ને આ મારા બાપ ની હાજરી ન હોય તો કાકો હોય છે ને બાપ સમાન ગણાય આ કાકો બાપ સમાન ન કરે કાકો ખૂટ્યો કહેવાય મારે છે જો પણ એમને તે ક્યાંક આમ લખણ કીધા છે તમને લાગે આપા હું લખણ કરું એવો હા ના ના એટલે છોકરાઓને કઈ આ કઈ કીધું તો આડાવડું કઈ એ મેં કાઈ લખણ કર્યા હતા બધા છોકરાઓ એ બધો આ ભાડે આમ જોતો હા, જો શૂટિંગ ઉતારે હું જોઈ લેવો આ તો માથે ઉભરીને મરવે એવો માણસ છે આમાં છે ને મારા નાખજો વિડીયો હે બેટા. જોઈ એક વાત કહું બોલો કાકા તારું બધું ફર્નિચર ઓકે છે બેટા હા બકા પણ આ કેમ ઉતરી જાય છે મારા ઘડીએ એ ઉતરી જાય થોડીક ગાંઠ નબળી બંધાણી છે તું બેટા ધ્યાન રખાય ને એ કાકા તું મને એમ કેતો તો હા મારા બાપા આવે પછી કહું હા તો હવે તારા બાપાને કહું ને હું કેહો તે જે મને કીધું ઈ હું કેહો પણ તું મારા હામો ન થતો નહીં જરી કઈ નહીં તો હમણાં કોણ થતું તું ઈ તો હું ગાઉ ન જતો કાકા હે તો ઈ ગાઉ ન જતો ઈ તારા બાકી આપા હું ગાઉમાં રોજ જાઉં ને આ રોજ જાજ પણ આજ હું કાકા એમ કે છે રોજ જાતો તો આજ હું વાંધો હતો વાંધો કાઈ નહીં હું જોતો જ છે પણ કાકા ખોટું બોલે છે હોય નહીં બેટા ગાયુંમાં ગયો તો નતો ગયો કેમ નતો ગયો આપા જો ગયો તો તોય મારે નહોતો જો એમ કીધું ને મારે કરવું નહીં, પડે. એવું એમાં એમાં ક્યાંક ડખો હોય છે ક્યાંક હું વાંધો તને વાંધો હું ઈ તો કે વાંધો આપા આ બોલ હું મોટો થઈ ગયો ને મોટો તો થઈ ગયો આપા હું બહુ મોટો થઈ ગયો ને હા બહુ મોટો થઈ ગયો હે આપા હા ગાયું ને વાહ સારે એવો થઈ ગયો હું નાનો નથી ને હવે ના ના નાનો નથી મોટો જ થઈ ગયો ગાયું જાયો વર્તે કરો એમાં શું છે આ કાકા ન હોય તો એકલો ધણ સારી લઈ આવે એવું તો એટલો મોટો થઈ ગયો ને હા એટલો મોટો થઈ ગયો હે આપા હા પણ મને હરમ આવે હા હું બોલ ને
પણ તમને કહેતા હરમ આવે હા કે તાર કાકાને કે ઈ મને કે હાટે કાકાને કહી દઉં હા એને કહી દે મને કે તમે કુંડી આડા વઈ જાવ ઘડી હા એટલે કોંડી આડો વયો જાવ આ બસ જોતા લે ઓલી ડેલી આ ઈ બાજુ નહીં જાઉં તો મારા કાકાને જો ઓલા વિઠ્ઠલભાઈ નાટક કહી દેજે હું આ સમાધાન કરી દે તો મારા કાકાને કહી દઉં હો હા ક્યાંક હરખું થાય એવું કરજે નકર અહીંયા બધું આ છે ને ઓ કાકા હા, આપા એવું. તમે હમુ નો જતા હો ન જો એ લે લે તારી લાકડી લે લે તારી કામડી ગાવલડી સારવાની લાવડી એ બાપા સોસલા બોલે બોલે મેલલા રૂપાનો સોસલો આટો એ બાપા ઉતલો શિવ બોલે બોલે મેલલા રતનાનો મંત્રી જો આટો આલે તારી લાકડી આલે તારી કામડે કવરડી ચારવાની જાતે રે એક રૂપિયો આપે બેટા મારા એક રૂપિયો આપે બેટા બાવન ચારવાની જાતે રે ગ્રામા કવલું હા બેટા આ જમાનામાં 1 રૂપિયાનું કઈ આવે છે આ જમાનામાં 1 રૂપિયામાં છે ને 1 રૂપિયામાં એક ચોકલેટ નથી દેતા તારી વાત હોનાઈ છે પણ હું તને શું કહું તો આ જમાનામાં 1 રૂપિયાનું એક બાકસ આવે બાકસ થી હું ગુજરાત હળગાઈ દઉં બાકસ થી બધું થાય ગુજરાત આખું હળગાઈ તો દઉં એમ કેમ કે છે 1 રૂપિયા થી કઈ આવે એમ ખાલી બાકસ આવે એને અત્યારે 2 થઈ ગયા કોક જગ્યાએ જ રૂપિયાનું મળે છે રૂપિયાનું મળે ને તો એ બાકસ માં દિવાળી જાજી આવે પણ એક દિવાળી થી જ બધું થાય એ કાકા એવા એવા મચકા બચકા મારો માં કાલા તો તને કાલા મસ્કા નથી મારતો કાલા વાલા કરો કે કાલા ખટા પાઈ ગયો તોય હું ગાયું માં નહીં જાઉં એટલે નહીં જાઉં આ ગામના છોકરા બધા મને મેળા મારે કોણ તને વેવડા આ મારે? બધા જો પેલો તો બહુ બોલે શું બોલે રૂપાનો છોકરો વાંઢો પણ હું મુંજાઈ ગયો બેટા તું ઢાંઢો છો તને ડાંડો ઢાંઢો નહીં વાંઢો વાંઢો વાંઢો. વહાણનો વો એમ નહીં તું એમ કેતો હતો ને ગામની ડોસ્યું તને વેવડા મારે આ ઓલા બાજો માથે ઉઠીને બેઠા એ રોજ મને કે શું કે રતલાનો પત્રીજો તો વાંઢો જ છે ઈ માં તો કઈ વાક છે તઈ વાંઢો છું એમ કે તો મારાથી સહન થાય કાકા તું વાંઢો નહીં કેતા હોય તો પૂછીએ જા વાંઢો કે વાંઢો એ તું ઢાંઢો છો ને બેટા તને ઢાંઢો કેતા છે કાકા હા તારું મરસું બનાવી નાખીશ એમ કરતા સમજી જા હે એ મને ઢાઢો કે ઢાઢો ઢાંઢો કે ને તો હું તને ક્યાં લખું તને ઢાંઢો કે એમ એ કાકા ગામની ડોસુઈ મેળા મારે આ નાના નાના છોકરા મેળા મારે કે રૂપાનો છોકરો વાંઢો વાંઢો ને વાંઢો તો હું તો પછી મારી ઓના આના તેડી આવો તો હું ગામમાં જઈશ અને જવા દઈશ નકર ખાસાઈ લઈને ધરાઈને ખાવાય નહીં દઉં તો ઈ મારે તારા બાપાને વાત કરવી પડે આ તો કરી જો નકર ધરાઈને ધાન ખાવા હું નહીં દઉં નકર તે કીધી ધરાઈને ધાન ખાવા દીધું છે હે તો ધરાઈને ધાન ખાવા દીધું છે એ દૂધી બહુ વાગે છે તો આમ રાખતો તો ન વાગે એ વીરા હા વીરા આ તો તારા ગગલાએ બહુ અલખી હળથળ લીધી છે છોકરું બગડ્યું છોકરું તારું તો બગડે જ ને મારું દીકરું બાપ એવા બેટા ને વડે ટેટા એ કાકા શું છે મજામાં છો ને બહુ સારું છે એને વાંધો હું એને પૂછો તો ઈ એમ કે મારે હોવ નાળ તેડવા જાવ તો ઈ કેમ ગાયું જાવ ઈ કે છોકરાએ મેણા બોલે ને ડોસ્યો મેણા બોલે મને તો કોઈ દે કોઈ મેણા જ નથી બોલ્યા હા
શું હા ઈ તારલે મેળા નથી બોલતા કાકા તારા લખણે હે તો ઈ મારા લખણ હારા છે તે નથી બોલતા. 35 વર્ષના માંઢા હોય જો ઓલા પૂછ ઘંટી વેઠે ટાંટિયા નાખી નાખીને મરી ગયા 45 વર્ષે આપવાનો વારો અને તું હજી મારો દીકરો આ હીરામાં મંદિયું ઉડાણી ડોહી આ મશીન બંધ કરીને જો ઓલો આવ્યો આ જયસુખ નંબર જો ઓલો આ બધે નામ ન બધાને દેવા વાં કેટલા બેઠા બનતી જો કારખાનું તઈ તો ધોળું થઈ ગયું છે ને હા એ આના જે બધી જાય છે એમ જ જો આ હોય. બધા છે ને આમાં એ આપા હીરા ગાંતા આ મશીન માં ગયા અહીંયા વાડિયા મશીન ચાલુ કર્યું ને એ સારું છે તો બંધ તો નહોતા રાતે તા ચાલુ રે દિવસે બંધ થાય કાઈ નહીં મશીન કેવું હાલે કા આપા આ બસ એમ આ બધું આવતું ને બેટા આપા જો એવડા એને છે ને ઈ કે 4 વ્હીલ સિવાય હાલે નહીં પાણીપુરી સિવાય હાલે નાય કણ તાર આપણ ટાઢો રોટલો તઈ આયા તો સાય માગીને લઈ આવે વિઠ્ઠલભાઈ નથી અહીંયા તો એવું લાગે ને તો મનુ કાકા ને બે બાટલા ભરી જાય ભરી દીધું ને છોકરા બોલે સાય વગર ના રે એવું નહીં આપા અહીંયા તો મસાલા વગરની કોરી પૂરી કાઈ વીહની પસા હા તો અહીંયા હાલે જો આપા ઓલો છોકરો બેઠો ને પેલો હા ઈ મને કેતો તો હા હું કેતો તો ઈ કે તું ઓલો મોટો થયો તોય વાંઢો છો એટલે તને કઈ વાંધો છે ઓલો પેલો બેઠો ને ઈવડે ઈ તે જો દાંત કાઢમાં વરો મોબળું છે કપામાં કાંઈ છે નહીં અહીંયા છે ને જો ઓલા મનુ કાકા ને બધા હતા ને એટલે મારો વારો એવો નગર મારો વારો ન હોત પૂછી અહીંયા એટલે આ હીરામ દેદી નગર કોઈ પૂછતું નહોતું એ આપા આ 5 વર્ષથી તમે એમ કહો છો કે 9 વર્ષ મોળું છે પોર લઈ આવશું પોરાણા તેડી આવશું હવે કેદી જા હું વયો જાઉં પછી એવું નથી તો આમાં લોન ભરવી કે આણાનું કરવું આ લોન માં થાય ડોક્ટર ને ગયા હમણાં હા. મેં કપાઈ છે પગમાં હા તે મારો દીકરો ઈ કે તમે માલધારી ગાંધ વગડામાં રખડતે લોન માથે હાલો લોન માથે આ ડોહો લોન માથે 46 વર્ષથી હાલું છું અને હજી સારું નથી થયું એ આપા હા. કપાસ છૂટવું હોય તો મુંજાવણ ન હોય ત્યાંથી કાઢીને વાડીમાં થોપી દેવાનું પછી શું કરવાનું ઉગી જાય કપાસ ચા ઉગી જાય તો એલા ગોર બિયારણ લઈ જજે વલ્લભભાઈ જોઈ ગોર આપણું બિયારણ લઈ જાય તમારે 7-8 કપાસ ચા છે હા 7-8 મોટા મોટા હવે એક કામ કર પર દીકરો અમે બે ભાઈઓ પરિયાણ કરી લઈને તું ગાયો મૂયો જા અને તેડી આવી એમ ગાઉમાં લઈ હા, જાઓ. એટલે. પેલા મારી વહુના આ તેડી તેડિયાઓ તો હું ખાઈશ તો હું ખાવા દઈશ નકર તમને બેમાં તે કઈને ધરાન ધાન ખાવા નહીં દઉં તે ખાધું જા બગડી પીપલા તે ખાધું આનો શું ખાવા કરવું નહીં દઉં એલા આ બધાય મારા દાંત કાઢે જો આ બધાય બેઠા ને ઠેર ઓલી બાજુ ને એ બધા દાંત કઢોમાં ઘડીક છીવી નાખો જો ઓલો રસિકભાઈ તો જો ઈ આગળ બારો નીકળે ને કાઠલો પકડશે આવી ફરજા એ તો બહાર ન કહેતા કોઈ અમે ઘરમાં અને અમાર પરબુદભાઈ તો ડોકો કાઢીને બેઠો આગળ કાઠલો પકડશે ન્યા જાય આવી ફરજા જો આમ બારી માસી ઓલા ભાઈ મુસુ હા અમારા હાટુભાઈ છે એક જો અહીંયા હાટુભાઈ બેઠા છે કામ અહીંયા ભાર વગરના હાટુભાઈ આ મારા હાટુભાઈ બેઠા આ બધાય તઈ અરે વાહ તો આપણે બે ને હાટુભાઈ ને તાણ જ નથી તઈ આ જો ને આ મારો પેલો હાટુ નાનો આ એલા આપણે બે નું છે ને હારે ગોઠવશું એનો આપણે નક્કી કરી લેને એ આપણે આપા. હા હવે મારી વહુ આના તેડવા જાવ ને હા તો તમને હકીને જીવવા દે નકર જીવાય આ દે મને દીકરો હાલે છે ને હવે કાલ સવારે તેડી આવીને તું છે ને ગાયું સારવા વ્યો તો ભલે અમે તાર કાકાને પરિયાણ પણ મારે આવું જ તમારે હારે. અરે થોડો હોય ને હા ન્યારે નો ભાઈ કેમ નો ભાઈ ને તારે નો ભાઈ પણ મને તમારા માથે ભરોસો નહીં તને મારા પર ભરોસો નથી મારા હાહરા એને હમણાં લાદી સ્ટાઇલ કરાવ્યું છે હા તે હવે તમે વિમલ ખાઈ ખાઈને તમે ત્યાં થૂકો તો મારે શું કેવું તો હું વિમલ ખાવ છું કઈ ખાઈ લ્યો ક્યારે ખાધી તો માવો ખાઈને તમે ગમે ત્યાં થૂકો હવે ઈ લાદી બગડી હોય તો મારે શું કરવું નહીં ખાવ નહીં બગાડું બરાબર તું ગાયું માં જા એમ તારે હું નાણા તડી ગઈ જા પાકું છે પાકું આપા પાકો ને આણા તેડવા જાવ છો ને હા તો મને લેતા જાવ ને વાંધો અરે શું નો છે? જવાય આ જોવાય નો તાજા ડોહા હું આરે તેડવા જવું છે મને નહીં લઈ જાવ નહીં તો આપા હું જાઉં છું ઘરે આ તે ઘરે જા કેટલી વાર માં આવશો બપોર થાય તો વહી આવશે બપોર થાય તો વહી આવજો ના, બપોર થાય તો આવી આવશે હો, તું જા પાકું છે ને હા પાકું પાકું અને ગમે ત્યાં થૂકતા નહીં નો થકું મારા હાહરાએ મકાન બનાવ્યું એ છે નો થકું તું જા એ આપા હું તમને શું કહું હા કાકાને કેજો ત્યાં સાના માના બે બહુ મનાન ન કરે હા હા હો? હા બહુ ડાયો
અને પાછો નિરાતે જાજો તમ તારે હું ઉકળે ઊભો છું આ નિરાતે જશું તું જા એ આપા હું તમને શું કહું મારા કાકાને કહેજો ત્યાં બહાર ઉભા રહે અંદર નો લઈ જતા ઈ માવા ખાઈને ગમે ત્યાં થૂકે હા વાંધો નહીં. હોને ઓહો હું જાઉં છું આપા હા. કોઈને કહેતા નહીં પાછા એ આપા હું તમને શું કહું હા મારા કાકાને કહેજો ને સાદું જ ન માગે હા હારાને બેહુ બેસી દીધી છે હા હા હોને હા હું તું જા હવે આ બધા છોકરા મરે આ આબરૂ ના ધધા કરા કર્યા તે આયા. કોને કર્યા આપા આ ઓલા છોકરા એમ કે છોકરું બગી એ ગયું. આપા હું તમને શું કહું હા પાછા ન્યા કઈ વૈના નહીં કરતા એમને પ્લેન ભઈ આવજો હા 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 કેદુ ના ફોન આવે છે હા મિસ કોલ આવે છે ને તો ઈ હા. પણ મારા બેલેન્સ નતા આપા એટલે આવે જ બેલેન્સ ન હોય મનુભાઈ ને કનુભાઈ ને પૂછ બેલેન્સ આવે જ હાલો જતા જલ્દી આવજો ને એ હો એ આનલા તેરવા પાણી ભાઈ આનલા તેરવા એ આનલા તેરવા હાયલા રે કાલો આનલા તેરવા હાયલા 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 આપણે વીરા અત્યારે જાય છે આપણા ગાની હોના આણા તેડવા વીરા હા વીરા પણ વીરા રસ્તામાં જતા જતા પિંગળ પોકરણગઢ નગરી આવી છે વીરા હા વીરા પણ વીરા તને ખબર તો હશે ને વીરા પોકરણગઢ નગરીના રાજા કોણ કે અજમલ અજમલ એ તો વીરા પાપી પેટે વાંજ્યા છે વીરા પાપી પેટે વાંજ્યા છે વાંજ્યા છે વાંજ્યા છે પણ વીરા હા જો આપણે એમના છોકરાને લઈને જઈશું ને વીરા હા વીરા તો વીરા આપણો ગગો પણ વાંચ્યો છે વીરા આપણો ગગો પણ વાંચ્યો છે હા વીરા માટે ચાલ વીરા પલવાર અવળો ફરીને ઉભા રહી હા વીરા અરે પ્રધાન વીરા હા મહારાજા આજે રબારી ભાઈઓ આ સારા કામે જાય એવું મને દેખાય છે. હા મહારાજા તો આજ આપણે મને અને તમને જોઈ નવળું ફરી શા માટે ઊભા છે? અરે રબારી ભાઈ તમે અમને તપાસ અમારા મહારાજાને જોઈને અવળું માટે ત્યાં ફરીને ઊભા છો રબારી ભાઈ એ લાંબી લાકડીઓ ઘેર ભુલાવીના પરદા લાંબી લાકડીઓ ઘેર ભુલા 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 એ લાંબી લાકડીઓ ઘેર ભુલાવીના પરદા લાંબી લાકડીઓ ઘેર ભુલા રે આના તેરી દે ઘેર ભુલાવીના પરદા આના તેરી દે ઘેર ભુલા 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 ये बीड़ी बाबा सगेर भुलावीना परदा बीड़ी बाबा सगेर भुला રબારી ભાઈ સીધી વસ્તુ તમારી પાસે છે જ્યાં માટે જૂઠું બોલો છો રબારી ભાઈ અરે નહીં નહીં પ્રધાનજી નહીં નહીં પ્રધાનજી જઈને તમારા મહારાજને કહો કે આજ જો રબારીનો દીકરો સાચું ને સત્ય કહેશે મહારાજ તો તમને દુઃખ નહીં લાગે ને અરે મહારાજા રબારી ભાઈ નું કેવું એવું છે કે સત્ય કહેતો તમને દુઃખ તો નહીં લાગે ને અરે રબારી ભાઈઓ સાસુ ને સત્ય કહેશો તો તમને ઇનામ મળશે
ને કદાચ જૂઠું બોલશો તો તમારા કાળિયા ઠાકરના સોગન છે આ જે હોય તમે રાજનને સત્ય બતાવો રબારી ભાઈઓ. અરે મહારાજ, અરે પોકરણગઢના રાજા અજમલના ચરણમાં રબારીના કોટે કોટે વંદન છે મહારાજ. અરે મહારાજ, આજ રબારીનો દીકરો ભરવાડનો દીકરો કાળિયા ઠાકરના સોગન ખાતો નથી. માટે મહારાજ, આજ મહારાજ નાના મુખે મોટી વાત થાય ને મહારાજ, મહારાજ એમાં તમને દુઃખ તો નહીં લાગે ને મહારાજ? હાય રબારી ભાઈઓ, સાસુને સત્ય કહેશો તો મને જરાય દુઃખ નહીં લાગે. આજ મહારાજ નગરે નગરે ને સોરે ને છોટે આજ વાતું થાય. સાંભળો મહારાજ, આજ રબારી કહે અને તમે સાંભળો. આ રાયકા ભાઈઓ, હે આજે રયા કાહો હે રાજા મોરા સાંભળો. આ રાયકા ભાઈઓ, જે હોય રાજનને સત્ય બતાવો. આહ જય પારસ વાતો રાજા જાનતી. ઓ વાતો સાચી ઈ કહો. હે રાજા વાંગે આલો આવતા રાતે પારસ વાતો રાજા જાનતી. નથી તારે આંગણિયાનો ખેલકાર, અમારે કહેવાતી રાજુ તો મારીઓ કહેવાય. દાદા ને રહ્યા તના રાજા જંગલવાદી આ કહેવાય. અરે રબારી ભાઈઓ, આજે કોણ કહે છે પોકરણગઢનો રાજા અજમલ વાંજ્યો? આજ હું કહું તમે સાંભળો. મહારાજ, એ આજે રાજા કહું ને રબારી સાંભળો ને. સાંભળજો રાયકા ભાઈઓ. હા મહારાજ. અરુ મારા ડીલરાની માં રાજા કહે ને રબારી સાંભળો ને. સાંભળજો રાયકા ભાઈઓ. સગુણા છે યા કેરો મારે
એ નો આવે હાલ એ દિયા રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ આવો અને ઓલી હરિયાળી ને પણ તારા મારે ઘર નથી હવે તારા બહુન પાસાયા ખોડવાણી અને વળી ખાખરા અને આયા પાણા નથી બાપા પાર એ આ તો વગર દીવે વાળું કરે એ મારો દેહવો પડ પસાલ આ સાહેબ આ તો બંસાલ ની ધરા હો અને ઈ ધરાની માલિકો અમારો એમ કહેવાય બંસાલ નું પીરાણો ઈ પાળિયાદના પાદરમાં હોય વડવાળાના સાનિધ્યમાં દુધરેજમાં હોય કે દરેડમાં જાવ કે થાન જાવ અને કદાચ હરખની ધરતીમાં જાવ ખતાધારના પાદરમાં વયા જાવ પરબના પાદરમાં વયા જાવ બગદાણાના પાદરમાં ફતેપુરના પાદરની માલિકો અમારો ઠાકર બેઠો હોય દ્વારકા બેઠો હોય અને એ ઠાકર ને યાદ કરવો પડે આ દિવાળીના દિવસો હોય અમારો આ ડાયરો બેઠો અમારા પરના સાનિધ્યમાં કે ભજનની માલિકો કીધું સંતો મારા અમરા પરમાં માલ છે આ સંત ભૂમિ ગિરનારી સંતોની તપોઈ ભૂમિ શેરનાથ બાપુ હોય કાછડ બાપુ ભભૂતગીરી બાપુ મુક્તાનંદ સ્વામીની સંત ભૂમિ અને અવારનવાર એ સંતોના સાનિધ્યમાં રહી અને એમની સત્ર છાયામાં રહી એમના આશીર્વાદથી આજ ગણબીના દીકરા આ તમારી સામે કાલાવાલા રબારીના પાત્ર ફેરતા હોય નાટક અને હવાર પડે ને ખેતરમાં કામ કરીને રાત પડે ને ગાયોને માટે ભૂખા માટે નીકળી જાય ગામ સંતની કૃપા છે પરમાત્માએ દીધું કાનો સદુપયોગ કરી લો નકર કોરોનામાં કઈ એક ભઈ ગયા વિઠ્ઠલભાઈ એટલે ઠાકરને મારે યાદ કરો કે બાપ આ દિવાળીના દિવસો આજ પાછળનો દિવસ અને અમારા ગિરધરભાઈ ને આંગણે અલગ ધણીનો આખ્યાન હોય એ રામદેવજી મહારાજ ને અને કાકવડવળીમાં ખોડિયાર ને ભગવતી ને ગાદરાણ ને યાદ કરીએ કે હવની માથે અમી નજરો રાખે દૂધ ને દીકરા ઉજળા રાખે ધન ધાન્ય સુખ સમૃદ્ધિ થી ભરપૂર રાખે આરોગ્ય હોય આખું વરસ નીવડે ને આવી મારા ઠાકર ને પ્રાર્થના કરીને દૂધરેજ વાળા અમારી માલધારી ને ના દાદ રબારી નો અમારો સમાજ હોય એ ભગર ને ગઢની ધરતી માથે એમ કહેવાય ફરતા હોય તે અમારો ઠાકર ને યાદ કરી કે આવો લીલો રે રાજે ઠાકર મારને હળો કે આવો લીલો રે રાજે ઠાકર મારને હળો
કે આવો લીલો રે રાખજે ધણી મારને હરો આય ભગવાન દેવા તારા રે ભરો હે ઠાકરજી તારા રે ભરો હે ઠાકરજી અમારો તમારો दूध में नाना लो रे रखे घर मारने हरो
આપે માંગો વિજય આપે દેશ મારો દ્વારકાધીશ ઈલો રંગીલો હા વીરા અટાણે આ વગડામાં બોલાવાનું કારણ આ અટાણે આ ખરા બપોરે કેમ આ મને વગડામાં બોલાવ્યું વગડામાં તને બોલાવવું પડે પણ તારું કામ ન પડે હા વીરા તું મારથી મોટો નથી આ મોટો તો મારે તારે જરૂર ન પડે જરૂર પડે હે હા કેવી પડે આ તો કેમ અટાણા ગગલો ના કાકો ભત્રીજો બે આ શું છે કાંઈ આમાં એમ નહીં હા પેલા ઈ તો કે હા તો એટલો બધો રૂપાળો રંગો બીલો થઈને ક્યાં આટા મારે છો આ અમારા બંને બજારમાં હે હા આ મને આમંત્રણ આપ્યું હતું સાંજે પ્રસાદ લેવા આવજો ગીતાભાઈ ના અમારા જો બધા પેલા વિઠ્ઠલભાઈ ઓલા મોસવાળા નામાં બધા લગભગ ઘણા ખરા બધા ઘરનો ડાયરો બાપુ એવું કઈ કઈ એ વીરા આ કોણ છે આપણો ગગલો હે ઈ તારો દાદો છે અહીં તો હા કાકા આ કોણ છે એ મારા પાસે હે મારા પા તારા આપા આ તમારો ગગલો હા તો હું એનો જ ગગલો તમારો નહીં મેં ક્યાં કીધું તું મારો તો પણ એનો ગગલો કહેવાની જરૂર નથી તઈ આ ગગલો એમ કહેવાય આ ગગલો તમારો એનો જ તે તમારો નહીં આ તમારો કે ઈ તમારો હું એનો આપો ને ઈ મારો ગગલો આ તું એનો ગગલો કેવો ને કાકા ખરો ને આ મારા બાપ ની હાજરી ન હોય તો કાકો હોય છે ને બાપ સમાન ગણાય આ કાકો બાપ સમાન ન કરે કાકો ખૂટ્યો કહેવાય મારે છે જો પણ એમને તે ક્યાંક આમ લખણ કીરાય છે તમને લાગે આપા હું લખણ કરું એવો આ નાના એટલે છોકરાઓને કઈ આ કઈ કીધું તો આડાવડું કઈ એ મેં કાઈ લખણ કર્યા હતા બધા છોકરાઓ એ બધો આ પડે આમ જોતો હા, જો શૂટિંગ ઉતારે હું જોઈ લેવો આ તો માથે ઉપર મરવે એવો માણસ છે આમાં છે ને મારા નાખજો વિડીયો હે બેટા. જોઈ એક વાત કહું બોલો કાકા તારું બધું ફર્નિચર ઓકે છે બેટા હા બકા પણ આ કેમ ઉતરી જાય છે મારા ઘડીએ એ ઉતરી જાય થોડીક ગાંઠ નબળી બંધાણી છે તું બેટા ધ્યાન રખાય ને એ કાકા તું મને એમ કેતો તો હા મારા બાપા આવે પછી કહું હા તો હવે તારા બાપાને કહું ને હું કેહો તે જે મને કીધું ઈ હું કેહો પણ તું મારા હામો ન થતો નહીં જરી કઈ નહીં તો હમણાં કોણ થતું તું ઈ તો હું ગાઉ ન જતો કાકા હે તઈ ગાઉ ન જતો ઈ તારા બાકી આપા હું ગાઉમાં રોજ જાઉં ને આ રોજ જાજ પણ આજ હું કાકા એમ કે છે રોજ જાતો તો આજ હું વાંધો હતો વાંધો કાઈ નહીં હું જોતો જ છે પણ કાકા ખોટું બોલે છે હોય નહીં બેટા ગાયુમાં ગયો તો નતો ગયો કેમ નતો ગયો આપા જો ગયો તો તોય મારે નહોતો જો એમ કીધું ને મારે કરવું નહીં, બોલાય એવું નહીં. નથી એમાં ક્યાંક નખો હોય છે ક્યાંક હું વાંધો તને વાંધો હું ઈ તો કે વાંધો આપા આ બોલ હું મોટો થઈ ગયો ને
તો થઈ ગયો. આપા હું બહુ મોટો થઈ ગયો ને હા બહુ મોટો થઈ ગયો. હે આપા હા ગાયું ને વાહ સારે એવો થઈ ગયો. હું નાનો નથી ને હવે ના ના નાનો નથી મોટો જ થઈ ગયો. ગાયું જાયો વર્તે કરો એમાં શું છે આ કાકા ન હોય તો એકલો ધણ સારી લઈ આવે એવું. તો એટલો મોટો થઈ ગયો ને હા એટલો મોટો થઈ ગયો. હે આપા હા પણ મને હરમ આવે હા હું બોલ ને. પણ તમને કેતા હરમ આવે મને હા કે તાર કાકા ને કે ઈ મને કે હાટે. કાકાને કહી દઉં હા એને કહી દે મને કે. તમે કુંડી આડા વઈ જાવ ઘડી હા એટલે કોંડી આડો વયો આ જાવ. બસ જોતા લે ઓલી ડેલી આ ઈ બાજુ નહીં જવું. તો મારા કાકાને જો ઓલા વિઠ્ઠલભાઈ નાટક કહી દેજે હું સમાધાન કરી દે. તો હું મારા કાકાને કહી દઉં હો હા ક્યાં ખરખું થાય એવું કરજે નકર અહીંયા બધું આ છે ને. ઓ કાકા હા, આપા એવું. તમે હમુ નો જતા હો ન જો એ લે લે તારી લાકડી લે 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 તારી કામડી ગાવલડી સારવાની લાવડી એ બાપા સોસલા બોલે બોલે મેલલા રૂપાનો સોસલો આટો એ બાપા ઉતલો શિવ બોલે બોલે મેલલા રતનાનો મંત્રી જો આટો આલે તારી લાકડી આલે તારી કામડે કવલડી ચારવાની જાતે રે એ રૂપિયો આપે બેટા મારા એ રૂપિયો આપે કામની ચારવાની જાતે દીકરામાં કવલું હા બેટા આ જમાનામાં 1 રૂપિયાનું કઈ આવે છે આ જમાનામાં 1 રૂપિયામાં છે ને 1 રૂપિયામાં એક ચોકલેટ નથી દેતા તારી વાત હોનાઈ છે પણ હું તને શું કહું તો આ જમાનામાં 1 રૂપિયાનું એક બાકસ આવે બાકસ થી હું ગુજરાત હળગાઈ દઉં બાકસ થી બધું થાય ગુજરાત આખું હળગાઈ તો દઉં એમ કેમ કે 1 રૂપિયા થી કઈ આવે એમ ખાલી બાકસ આવે એને અત્યારે 2 થઈ ગયા કોક જગ્યાએ જ રૂપિયાનો મળે છે રૂપિયાનું મળે ને તો એ બાકસ માં દિવાળી જાજી આવે પણ એક દિવાળી થી જ બધું થાય એ કાકા એવા એવા મચકા બચકા મારો માં કાલા કાલા તને મસ્કા નથી મારતો કાલા વાલા કરો કે કાલા ખટા પાઈ ગયો તોય હું ગાયું માં નહીં જાઉં એટલે નહીં જાઉં આ ગામના છોકરા બધા મને મેળા મારે કોણ તને વેવડા આ મારે બધા જો પેલો તો બહુ બોલે શું બોલે રૂપાનો છોકરો વાંઢો પણ હું મુંજાઈ ગયો બેટા તું ઢાંઢો છો તને ડાંડો ઢાંઢો નહીં વાંઢો વાંઢો વાંઢો. વહાણનો વો એમ નહીં તું એમ કેતો હતો ને ગામની ડોસ્યું તને વેવડા મારે આ ઓલા બાજો માથે ઉઠીને બેઠા એ રોજ મને કે શું કે રતલાનો ભત્રીજો તો વાંઢો જ છે ઈ માં તો કઈ વાક છે તઈ વાંઢો છું એમ કે તો મારાથી સહન થાય કાકા તું વાંઢો નહીં કેતા હોય તો પૂછીએ જા વાંઢો કે વાંઢો એ તું ઢાંઢો છો એટલે બેટા તને ઢાંઢો કેતા છે કાકા હા તારું મરસું બનાવી નાખી છે એમ કરતા સમજી જા હે ઈ મને ઢાઢો કે ઢાઢો ઢાંઢો કે ને તો તને ક્યાં લખું તને ઢાંઢો કે એમ એ કાકા ગામની ડોસુઈ મેળા મારે